પર રોફ જમાવનાર ઝડપાયો છે। પોલીસની ખુરશીમાં બેસીને સ્ટાઇલમાં ફોટા પડાવવામાં આવ્યા હતા। યુવકે ફોટા પડાવીને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યા। પોલીસે યુવક ભોલારાજને પકડીને તેની માફી મંગાવી હતી। જે રીતે આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જે ફોટા અહીંયા પડાવવામાં આવ્યા હતા, ફોટા પડાવીને સોશિયલ મીડિયામાં આ ફોટાને વાયરલ પણ કરવામાં આવ્યા છે, જેને લઈને પોલીસ દ્વારા કાયદાનું તેને ભાન કરાવવામાં આવ્યું છે અને ભોલારાજને પકડીને માફી પણ મંગાવવામાં આવી હતી। સુરતની આ ઘટના, જેમાં પોલીસની ખુરશી પર રોફ જમાવનાર અને ફોટા પડાવનાર આ યુવક જેને પકડવામાં આવ્યો અને તેની પાસે માફી મંગાવવામાં આવી છે। જે રીતે આ કૃત્ય તેણે કર્યું છે, સોશિયલ મીડિયામાં ફેમસ થવાની લાઈમાં આ પ્રકારનું કૃત્ય કર્યું હોય તેવું સામે આવ્યું છે। आज से 7-8 महीने पहले मैं रांदेर पुलिस स्टेशन में कलर का काम करने के लिए आया था नाइक में, और चेयर सब निकाल के बाहर रखी हुई थी। मैंने गलती से चेयर पे बैठ गया और इंस्टाग्राम पे वीडियो वायरल हो गया। मैं उसके लिए माफ़ी मांगता हूँ कि आगे से गलती नहीं होगा, और मेरे खिलाफ कोई भी पुलिस स्टेशन में वांटेड रिकॉर्ड नहीं है, और मेरा नाम मोन्टू नहीं है, मेरा नाम भोला राजभर है।